પણ લોકો કે દિવસથી એવું કહેતા હતા કે આ ભાઈ કમાવા માટે જ વિડીયો બનાવે છે ને ફાકા ફોજદારી જ કરે છે. એટલે મને એવું છું કે શું કરું છું અને શું કરાય એ બતાવી દઉં અને હું ક્યાંથી કમાવું છું, ખાલી વિડીયોથી નથી. આગળ તમારે મને જોવો કે આડો આવો વિડીયોમાં તો જોવો કે ન જોવો એ ડિસાઇડ આ વિડીયોથી થઈ જશે. પ્રિયેશ, કાનો અને કેપી આ બધા એક જ છે. 3 નામ અલગ કેમ છે? કેમ કે બધા સોશિયલ મીડિયા હાટ. ઘણા બધા લોકો મને આમાં વિડીયોમાં જોઈને એવું કહે છે કે ભાઈ આ તો ભાઈ ફાકા ફોજદારી કરે છે, નકરી ફાકા ફોજદારી કરે છે ને ટાઈમ પાસ કરે છે. તો એ લોકોને જવાબ આપવા માટે આ વિડીયો બનાવ્યો. મને એમ છે ભાઈ લાઈને કહી દઉં કે ભાઈ શું કરીએ છીએ અને શું કરાવીએ છીએ અને શું ધંધો કરીએ છીએ અને ક્યાં કરીએ છીએ, કોણ છું, કેવું છું. એવું કોઈ મોટિવેશનલ સ્પીકર કે મોટો માણસ નથી. ભાઈ પ્રિયેશ મારું નામ છે, ખાતરાણી પ્રિયેશ. મારું કામ વિડીયો બનાવવાનો એક મારો શોખ છે. કામ મારું ડિજિટલ માર્કેટિંગનું છે. ડિજિટલ માર્કેટિંગ અમે કામ કરીએ છીએ. શું કરીએ છીએ, કેમ કરીએ છીએ એ આગળ વાત કરીએ વિડીયોમાં. વ્લોગિંગ તરીકે આ પહેલો વિડીયો છે. આગળ ઘણા વિડીયો મેં બનાવ્યા છે, સાસ વહુના, પછી ભાઈના ધંધા ઉપર, આ તે. એટલે લોકોને ઘણાને પેટમાં દુખ્યું હતું. પણ હવે આગળ તમારે મને જોવો કે આડો આવો વિડીયોમાં તો જોવો કે ન જોવો એ ડિસાઇડ આ વિડીયોથી થઈ જશે કે ભાઈ હું શું કરું છું, શું કામ કરું છું અને કેમ કરું છું. વિડીયો બનાવવો મારો શોખ છે. વિડીયો બનાવવાથી મને એક ઓળખાણ મળે છે, ત્યાંથી ધંધો પણ મળે છે. અને પૈસાની કમાણીની વાત કરીએ તો છેલ્લે હું વાત કરીશ કે આમાંથી શું કમાણી થાય છે વિડીયોથી. તો હું આગળ બતાવી દઉં કે ભાઈ મારો પહેલાં તો મેઇન કામ શું છે કે ભાઈ વિડીયો બનાવો ને એ ડિજિટલ માર્કેટિંગનો એક પાર્ટ છે. એક આ રિયાલિટી બતાવી દઉં. ભાઈ આ નાનકડી એવી ઓફિસ છે, કોઈ મોટો પૈસાવાળો કે એવો કોઈ માણસ નથી. એક ભાઈ આ નાનકડી એવી ઓફિસ છે, કોમ્પ્યુટર છે, ચેર છે અને અહીંયા 2 સોફા મૂકેલા છે. સોફાની અંદર શું કરીએ ભાઈ, બેસીને જે વિડીયો બનાવીએ છીએ, સામે સામે બેસીને પોડકાસ્ટ કરીએ એ ટાઈપના વિડીયો બનાવીએ છીએ. બીજું શું કરીએ છીએ આગળ પહેલાં બતાવી દઉં કે ભાઈ અમે શું કરીએ છીએ. ભાઈ વિડીયોની અંદર કેમ કે રિયાલિટી લોકોને એવું છે કે આ ફાકા ફોજદારી જ કરે છે, તો આપણે બહાર જઈને જ બતાવી દઉં કે ભાઈ આ અમારું KPIDM કરીને ઇન્સ્ટિટ્યૂટ છે. નાનકડું એવું, મોટું નહીં, નાનું એવું આપણું એક ઇન્સ્ટિટ્યૂટ છે અને એજન્સી પણ છે. ભાઈ ઇન્સ્ટિટ્યૂટમાં અમે શું કરીએ છીએ ભાઈ, ડિજિટલ માર્કેટિંગની ટ્રેનિંગ આપીએ છીએ બિઝનેસવાળા લોકોને. જે સ્ટુડન્ટ હોય એ લોકોને નહીં. એને કારણે કે પૈસા બગાડે છે પપ્પાના, તો એ નથી કરતા આપણે. જે લોકો ધંધા કરતા હોય એને આપણે ટ્રેનિંગ આપીએ છીએ. એક નાનકડો એવો ક્લાસ છે. હવે આ ક્લાસની અંદર આપણે ટ્રેનિંગ આપીએ છીએ લાઈવ ડિજિટલ માર્કેટિંગની અંદર કેવી રીતે કામ કરાય, વિડીયોઝ કેમ બનાવાય, ફેસબુક એડ કેમ ચલાવાય, ઓર્ડર્સ કેમ લવાય, આ બધું SEO કેમ કરાય, સોશિયલ મીડિયા કેમ મેનેજ કરાય, આની ટ્રેનિંગ આપીએ છીએ. એટલે આ એક ક્લાસ છે, આ મારો મેઇન બિઝનેસ છે. આના સિવાય આપણી એક એજન્સી છે કે ડિજિટલ માર્કેટિંગની ક્લાયન્ટના કામ કરીએ છીએ અને ત્યાંથી કમાણી થાય છે. બાકી આ ફાકા ફોજદારી અને વિડીયો બનાવવાથી કમાણી સીધી નથી થતી મોટી. 8 વર્ષથી હું વિડીયો બનાવું છું. કોમેડી, મોટિવેશનલ, સ્ટેટસ, આ તે વિડીયોઝ બીજા બનાવીએ છીએ. તો આ એજન્સીનું કામ નથી, આ ઇન્સ્ટિટ્યૂટનું કામ છે. એજન્સીનું કામ આ સાઈડમાં છે, એક નાનકડી એવી ઓફિસમાં. ભાઈ કોઈ મોટા એવા પૈસાવાળા નથી, નાનકડી એવી ઓફિસ છે. આમાં છેલ્લે જોઈશું એ મારા પાર્ટનર છે. એ લાગે થોડાક ભોળા પણ એટલા બધા છે નહીં. પૈસા બાબતે બહુ ભોળા છે. ક્લાયન્ટ એમ કહે કે ભાઈ પછી દઈ દઈશ, આમ તેમ કરી લઈશ, તો એ ચલાવી લે છે. અને હું ક્લાયન્ટને એમ કહું ને કે ભાઈ પૈસા ટાઈમે જોઈએ એટલે હું સારો નથી લાગતો. એ તો બધાને ખબર જ હશે. બાકીના વાત કરીએ તો સ્ટાફ કોઈ નથી, અહીંયા ભાગીદારો છે બધા. કે હું એવું માનું છું કે ભાગીદારો રાખવા. આ અમારા મોટા બેન છે અને એવું લાગે ઘરના એ મોટા મુખિયા છે, પણ એ છે ને એવું વેમ છે. ઘરના જ છે બધા. આ એક મારો મામાનો છોકરો છે. આ તમે જે કંઈ વિડીયો જોશો એ વિડીયોની અંદર એડિટિંગ એનું હોય છે, ક્રિએટિવિટી એની હોય છે, ઉપરથી પસાડવો, નીચે નાખવો, એ બધું. આ એક ભાઈ ટોપીવાળા છે, મારા ફ્રેન્ડ છે, જે સ્ક્રિપ્ટ લખતા જ હોય છે, ક્લાયન્ટને સંભાળતા હોય છે, વિડીયો બનાવતા હોય, શૂટિંગ કરતા હોય, એડિટિંગ કરતા હોય, ક્યારેક અણી કાઢતા હોય છે. પહેલા ભાઈ જે બેઠા છે એ અમારા SEOના પ્રોજેક્ટ મેનેજ કરે, SEO માસ્ટર છે જે કહીએ. પાર્ટનરની વાત કરીએ તો એક અલગ જ દુનિયામાં હોય. આજે શનિવાર છે, માંડ પકડાણા છે, બપોર સુધી જ હોય, બાકી રહેતા નથી. એ હવે ક્યાં હોય તો મને નથી ખબર. આગળ વાત કરીએ કે આટલું છે. આમાં શું કરીએ છીએ ભાઈ, પ્રિયેશ હું વિડીયો શું કામે બનાવું છું એની વાત કરીએ આગળ. તો કે ભાઈ વિડીયો બનાવવા એક શોખ હતો. બીજું કે આગળ જઈને સમય એવો છે કે ડિજિટલ માર્કેટિંગ છે ને બધા બિઝનેસને જોશે. તો મેઇન વાત એ છે કે ભાઈ વિડીયો બનાવવાથી પૈસા કમાઈ શકાય. હા, કમાઈ શકાય, પણ ક્યારે કમાઈ શકાય કોઈ ફિક્સ નથી. કે વિડીયો બનાવવાથી પૈસા કમાઈ શકાય પણ ક્યારે કમાઈ શકાય ફિક્સ નથી. બટ વિડીયો બનાવવાથી તમારી કોઈ પ્રોડક્ટ હોય, સર્વિસ વેચતા હોય તો ઇઝીલી તમે એને આગળ લઈ જઈ શકો.
આ વિડીયોમાં હું વાત કરું, સમજો ભાઈ કોઈને ડિજિટલ માર્કેટિંગ કરવું છે અને મને કોન્ટેક્ટ કરે તો મારો બેનિફિટ છે. વિડીયોમાંથી પૈસા ક્યારે આવે કેમ આવે એ બધાના વિડીયો ઓલરેડી મળતા હશે. નાનકડી એવી વાત કરીએ ને તો યુટ્યુબ અને ફેસબુકમાંથી ડાયરેક્ટ પૈસા મળે, ઇન્સ્ટાગ્રામમાંથી ન મળે. ઇન્સ્ટાગ્રામમાં કોલેબ પેડમાંથી મળે. બાકી એવું કહે કે ભાઈ બહુ મોટા પૈસા છે તો એક વખત ટ્રાય કરી જુઓ, ખબર પડશે કે રેગ્યુલર કામ કરવાથી પૈસા આવે છે કે શું આવે છે. આના કરતા વાત કરીએ કે આપણે કોઈ એવું કરોડપતિ કે 100 કરોડ 200 કરોડ ભેગા નથી કરવા, નોર્મલ કામ કરવું છે, ખોટું નથી કરવાનું. એટલે આ ઇન્સ્ટિટ્યૂટની અંદર અમે જે કામ કરીએ છીએ કેવું કરીએ છીએ કે જેનો બિઝનેસ હોય, જેને રિયલી શીખવું છે, સ્ટુડન્ટ માટે નહીં, કે જેનો બિઝનેસ છે રિયલી શીખવું છે, સ્ટુડન્ટ એટલે બીકોમ કરીને પછી કરિયર બનાવવું છે અથવા કોઈ કોર્સ કરવો છે એની માટે છે, પણ 11-12ના સ્ટુડન્ટ માટે નથી. આમાં આપણે બીજું કહીએ ને તો મારું મેઇન કામ જેમ કીધું કે ડિજિટલ માર્કેટિંગનું, વિડીયો એક ડિજિટલ માર્કેટિંગનો ભાગ છે કે ભાઈ એમાં સોશિયલ મીડિયા મેનેજમેન્ટમાં વિડીયોઝ બનાવવા પડે. પછી વાત કરીએ કે ભાઈ આમાં આગળ શું કરવું જોઈએ, કે ભાઈ હું શું કરું છું. ભાઈ હું સાસુઓના વિડીયો બનાવું છું, ઘરની સમસ્યાના વિડીયો બનાવું છું, રિયાલિટીના વિડીયોઝ બનાવું છું અને હવે આવા વ્લોગ પણ બનાવીશ. પણ આ વ્લોગ પહેલા ટાઈમપાસ વાળા ને કે ભાઈ હું જાગી ગયો, હું સૂઈ ગયો, હું આ કરું, હું ઓલું કરું. હું વ્લોગ બનાવીશ એ રિયાલિટીના બનાવીશ. રિયાલિટી મતલબ કે ભાઈ કહીએ ને તો હું આજે સમજો કે કોઈ ક્લાયન્ટને મળવા ગયો હતો તો ક્લાયન્ટ સાથે વાત શું થઈ અથવા કેવી રીતે કરવી, ડીલ કેવી રીતે કરવી, બિઝનેસની અંદર જે આગળ માર્કેટિંગ કરવું હોય તો એ કેવી રીતે કરવું, કોઈ બિઝનેસના આઈડિયા. આની પહેલાનો એક વિડીયો છે, જોઈ શકો છો ભાઈ શું ધંધો કરાય કે શું ધંધો કરવો. આના મેં આઈડિયા આપ્યા છે નાના મોટા. હું એવો કોઈ ગુરુ નથી, હું કોઈ મોટો માણસ નથી, હું નોર્મલ માણસ છું જે રિયાલિટી શીખું છું એ અહીંયા શેર કરું છું. એ વિડીયોનો શોખ છે ને વિડીયોથી એક ઓળખાણ બને છે અને કામ પણ થાય છે, ધંધો પણ થાય છે. એવું નથી કે નથી થતો. વિડીયોથી પૈસા આવે એવું નથી, વિડીયોથી બહુ પૈસા નથી આવ્યા, નોર્મલ આવે છે. ભાઈ એ તમે આખા વર્ષમાં ભેગા કરો ને ત્યારે એક સેલરી ના થાય મે બી ફિક્સ. આગળ જતા હું કહીશ કેટલા આવ્યા, વિડીયોઝમાં ઘણામાં બતાવેલા છે. પણ તમારે મને ફોલો કરવો ન કરવો એ વાત આ પરથી ડિસાઇડ થશે કે જો તમને ઇન્ટરેસ્ટ હોય કે રિયાલિટી સાંભળવામાં, ફાકા ફોજદારી નથી કરતા. જે કંઈ પણ વાત કરો, ફાકા ફોજદારી આમાં નહીં આવે. જે વિડીયો હશે એમાં કેવું આવશે કે ભાઈ મેં ક્લાયન્ટ લીધો તો ક્લાયન્ટ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવું થયું, અથવા તો પૈસા નહીં એવા ટાઈમે તો શું કર્યું, કેવી રીતે કર્યું, અથવા કોઈ ગ્રાહક છે એને સેટિસ્ફાય છે મારાથી તો આવા કોઈ વિડીયોઝ આવશે. અથવા તો સાસુઓની જે સમસ્યા છે, હું એક બાજુ નથી બોલતો અને હું કોઈ એક બાજુ બોલીશ પણ નહીં. એનું કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ કે પોલિટિક્સ આના પર પણ વાત નહીં કરું, કરીશ બટ એ કેવી હશે, વન સાઈડ નહીં હોય. રિયાલિટી હશે તો જ બોલ્યો હશે ને લોકો એગ્રી હશે, નોન એગ્રી હશે, તમને ખબર હશે, બધા તમારી સાથે એગ્રી નહીં થાય. અને આ વ્લોગ ટાઈપ શું કામે બનાવ્યો એનું એક કારણ છે કે લોકોને બીજાની લાઈફમાં શું ચાલે છે ને એ જાણવામાં વધારે ઇન્ટરેસ્ટ છે કે જે મારી લાઈફમાં શું પ્રોબ્લેમ છે ને એ કોઈને નથી જાણવું, એ કોઈને સોલ્વ નથી કરવું. તો મારો એક આ વિડીયો બનાવવાનો એવું કે ભાઈ હું પેલો કે દાનવીર તો નથી કે ભાઈ આ વિડીયો બનાવી હું તમને સહાય કરું, પણ વિડીયોથી કોઈકને જો ફેર પડે તો સારું અને મારો પણ બિઝનેસ ચાલે. એવું નથી કે હું ખાલી લોકો માટે જ વિડીયો બનાવું છું. હા, પૈસા માટે બનાવું છું કેમ કે કોઈ ફ્રીમાં કામ કોઈક માટે કરતું નથી. એટલે હું બનાવું છું વિડીયો કમાણી માટે છેલ્લે આવે છે. પહેલા મારે ઓળખાણ વધારવી છે, શોખ છે વિડીયો બનાવવાનો. બીજું એનાથી લોકો સુધી હું પહોંચી શકું તો જેનાથી બેનિફિટ થાય છે. કોઈ પણ વસ્તુ લેવા જઈએ કે મળવા જઈએ તો લોકો મને ઓળખતા હોય. તમે પણ તમારું કામ કરી શકો છો આવી રીતે. શું કરવું આગળ જઈને વાત કરીશું ઘણા બધા વિડીયોઝને. તો આ વિડીયોને અંત લાવી અહીંયા કે કોઈ પ્રિપેરેશન નથી કરી, સ્ક્રિપ્ટ આમનામ છે ભાઈ, લખ્યું તો થોડું ઘણું ટોપિક, શું બોલવું શું નહીં, પણ એ લાઈન વિખાઈ ગઈ છે. એવું કંઈ ફ્લો નથી આવતો, ઓર્ગેનિક જે આવે છે એ આવી જાય છે. તમને એવું કંઈ કન્ફ્યુઝન હોય કે ભાઈ ડિજિટલ માર્કેટિંગની અંદર અમે સ્પેશિયલ ડિજિટલ માર્કેટિંગમાં કામ કરીએ છીએ, બીજી ઇન્ડસ્ટ્રીનું બહુ ઓછું ખબર હોય, ટ્રેડિંગ બ્રેડિંગની અમને ન ખબર હોય, પોલિટિક્સની ન ખબર હોય, તમારો કોઈ ધંધો હોય તો એવી કોઈ કોમેન્ટ કરી શકો કે ભાઈ મારે આમાં શું કરી શકાય અથવા તો કેવું હોઈ શકે. મારી એક હિન્દી ચેનલ પણ છે પ્રિયેશ ખાતરણી, જેમાં ડિજિટલ માર્કેટિંગના વિડીયોઝ હોય. KPID એમાં મારા ઇન્સ્ટિટ્યૂટનું નામ છે, એમાં પણ વિડીયોઝ હોય છે. તમારે કામ કરાવવું હોય અથવા તો આ ઘરની સમસ્યાઓ, એમાં હું માસ્ટર નથી, કોઈ લવ ગુરુ નથી, કોઈ અફેર ગુરુ નથી કે કોઈ સાસુઓના સુધારાવાળો નથી. એક નાનકડી એવી રિયાલિટી મારા ઘરની, મારા ગામની કે જે કાંઈ પણ હું રિયલ જોઉં છું, આમાં આપણે શું કરી શકીએ, સુધરી ન શકીએ તો બદલી શું શકીએ, આવા કોઈ વિડીયો બનાવું છું. અને રિયલ પ્રોબ્લેમ હોય છે એના પર બનાવું છું. તો વધારે કાંઈ જોવું હોય તો મારા યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટામાં પ્રિયેશ KP થી હશે, પ્રિયેશ ખાતરણી હિન્દીમાં હશે, ત્યાં બિઝનેસની વાત હશે, ગુજરાતીની વાત પ્રિયેશ KPની અંદર હશે. આ વિડીયો તમે જ્યાં જોઈ શકો છો કે ભાઈ ઇન્સ્ટા, ફેસબુક કે યુટ્યુબમાં જ્યાં પણ તમે જોતા હશો. ચાલો મળીએ એક બીજા વિડીયોમાં. જો તમને લાગે કે આમાંથી કાંઈ જોવું છે તો ફોલો કરી શકો છો,
અથવા તો મને બ્લોક પણ કરી શકો છો. હું કોઈ ફોર્સ નહીં કરું, કેમ કે આ રિક્વેસ્ટ વાળી વસ્તુ છે, તમારી પર્સનલ ચોઈસ છે શું જોવું શું નહીં. પણ લોકો કે દિવસથી એવું કહેતા હતા કે આ ભાઈ કમાવા માટે જ વિડીયો બનાવે છે ને ફાકા ફોજદારી જ કરે છે. એટલે મને એવું થયું કે શું કરું છું અને શું કરાય એ બતાવી દઉં, અને હું ક્યાંથી કમાવું છું, ખાલી વિડીયોથી નથી કમાતો. ચાલો મળીએ એક બીજા વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ.